આ બેનજીને બોલો પાણીપુરીનો શોખ જાગ્યો, બોલો એના માટે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે. તે જમી લીધું? શું જમ્યું તે? હે, પાણીપુરી એટલે પૂરી શું? હા, એને ચાલુ જ હોય, બ્લોગ ચાલુ હોય એટલે. હા, એટલે પૂરીમાં પાણી નાખ્યું એવી રીતે તે ખાધું. કેવી રીતે ખાધું? આખી આ મોઢામાં પૂરી અંદર જતી રહી. હે, પૂરી અંદર મોટી આટલી મોટી હોય પૂરી તો હાફ કરીને ખાધી કે કેવી શોખીન છે. જો હજી બીજી કાંઈ ખબર પડે કે ન પડે, પાણીપુરીને ખબર પડે. હે પ્રિશા? છોકરીઓ છે ને, છોકરીઓ પાણીપુરી રસીલી હોય. હા, પાણીપુરીને શોખીન. એકવાર રાડ પાણી લીધી તો પાણીપુરી કહી દે તો એટલો બધું બોલતા પાણીપુરી કે વિશ્વ એકવાર કહી દે રાડ માં દેવચું છે પાણીપુરી. આમ જો બધા અમે લોકો પાણીપુરી ખાવા બેસી ગયા છે. હા, નીવને ખવડાવી દીધું ને એટલે હવે અરે રે એને આમ જો બે નહીં, 2 પેકેટ આપ્યું એને. 2 પૂરી થાય આને. હે, 2 પેકેટ જો. એ તો ખબર હોય ને કેટલા જોઈ. શું છે? હા હા, તું રમ હો. હા, વચ્ચે વચ્ચે પાછું. આમ જો બે કેવા જો રમે છે. બહુ રેર કેસમાં એવું જોવા મળે કે આ બે રમે, કારણ કે અમારે નીવભાઈ મારી દે ને એટલે રીશા પછી બી જાય. જો બે ખાઈ પીને એવી રીતે રમો તો કાંઈ વાંધો ન આવે. જો તો સાયલેન્ટ પાછો. તો સવારમાં જો અવાજ આવતો લાગે છે. દીવાબત્તી અત્યારે થાય છે અને આજે આપણે ટિફિન નથી બનાવવાનું એટલે આપણે અત્યારે ચા મૂકી દીધી છે. ભાખરી કરવાની છે, ભાખરીનો લોટ બાંધી દીધો છે અને ચાય હવે બસ થવા એવી છે. અને આજે નીવને મારે બેને જમવાનું છે એટલે બધું બહાર કાઢી લીધું છે. આપણે ઉપમા કરવાના છે એટલે અત્યારે બધું બહાર કાઢી લીધું. થોડીક વાર પછી બનાવી જ દઈશું. છાશને એવું કાઢી લીધું છે. અને આપણો બ્લેન્ડરનો વાયર જો 2 કટકા થઈ ગયા છે, તૂટી ગયા. જો કે અહીં જ્યાંથી વળે ને ત્યાંથી થોડોક બેન્ડ તો મારી ગયો તો સેજ પેલું થઈ ગયું તો આવી રીતે આમ વળેલું રહે ને એટલે એ હવે જોઈએ છે. જો સંદીપથી થાય તો ઠીક છે, નકર પછી જવું પડશે. મિક્સચર ને આ બધું લઈને જવાનું છે. એટલે છાશમાં છે ને માખણને એવું પ્રમાણ થોડુંક વધારે હોય ને તો આવું ફોદા રહે. વ્યવસ્થિતમાં જો પાછી છે ને ઓલું કરવું પડશે, ઝેણી મારવી પડશે. ચામાં આદું એટલું બધું નાખ્યું હોય ને તો એમ થાય ચા ફાટી ગયો છે એવું થોડીક વાર ડાઉટ જાય, પણ આદુને લીધે એવું લાગતું હોય ને. આદુવાળી ચા છે ને અત્યારે મજા આવે એટલે હું આદુ છે ને ફરજિયાત નાખું. મારે જો કે હવે તો હું ઓલો લાડવા શરૂઆત કરવાના છે ખાવાના, એટલે કાંઈ ચા ને એવું તો મારે ઓછું જોઈએ, પણ મને તોય થોડીક ભાખરી, ઘી ભાખરીને ચા હું થોડુંક ખાઉં. બાકી આપણે જો આ 2 ડબ્બા અહીંયા બહાર કાઢી લીધા છે એટલે આ 2 ડબ્બા છે ને એમાં લાડવા ભરેલા છે. આપણે ખાઈએ જ છે, શરૂ કરી દીધા જ છે. તો આમાં રોજ 1 ઢેફલી આપણે ખાઈએ છીએ અને આમાંય છે. તો મેં અહીંયા એટલા માટે રાખ્યા છે કે ખુલ્લી જગ્યામાં ટૂંકમાં હવાનું અવર જવર ને એમ રહીને આમ ભલે પેક હોય પણ હવાના અવરને જવરને લીધે છે ને લાંબો ટાઈમ સુધી વાંધો ના આવે. એટલે આપણે આ ફરજિયાત પહેલાં ખાવાનું, પછી ઘી ભાખરીને ચા સેજ ખાઈએ. ચલો બધાય સવારનો નાસ્તો કરવા, ચલો આ લાડવા ખાવા ચાલો. કમ્પલસરી આપણે ખાવાનો પહેલાં, અને આ ખૂટવાડવાનો ટાર્ગેટ છે આપણે. એક સંદીપને તો ભાવે નહીં, એના માટે ખજૂરના ઓલો બોલ છે એ મોકલું. એ જે આપણે ઢેફલી કરીશ પણ એના બોલ કરીને નાના કરીને એને મોકલું એટલે 1 બાઈટમાં ખવાઈ જાય. અને આપણે પહેલાં છે ને એક આ ખાઈ જવાનું છે. અને આ છે ને કેવી રીતે બનાવ્યું છે, અડદનો લોટ. મને છે ને અડદિયા ભાવે, અડદનો લોટ ભાવે. ઘીમાં અડદનો લોટ શેકી નાખવાનો, પછી બધું ટોપરું છે, ગુંદર છે, બધું કાચું રાખવાનું. ફોડવાનો નહીં ગુંદર, જે આપણે ફૂલાઈએ ને એવું નહીં કરવાનું. ઘીમાં તળવાનું નહીં ટૂંકમાં. જે અડદનો લોટ ને બધું જે બ્રાઉન જેવું થઈ જાય, ઘીમાં શેકાઈ જાય, પછી આ જે કાચું હોય એમાં નાખી દેવાનું, મિક્સ કરીને ઢેફલા થઈ જાય. આવી રીતે કરવાનું. અને એમ નમાઈ રહે કોઈક વાર ઢેફલાય થઈ જાય, પણ હવે ઢેફલા થાય છે, કોઈ આમ ભૂકો ને એવું થઈ જાય તો એવી રીતે બનાવેલું છે. આ કાચું છે પણ ઢેફલી કરીને બનાવ્યું છે. નીવનો અવાજ આવી ગયો છે એટલે ઉઠાડા પહેલાં જ ભાઈ ઉઠી ગયા છે. જો કરે ચાય કરે નીવો ઢોંગ કરે, જો કેવા ઢોંગ કરે છે, જોત ખરા ઘોડિયા. એ મૂકી દે, ડેડીનું છે. એ બુક બહુ ગમે કા નીવ તને? હે, જ્યાં હોય ત્યાં બુક લઈને બેસી જાય. એ ચાલુ છે ના બંધ છે, લે બંધ કરી દે. હાલ મૂકી દે. આ લે, એ લઈ લે. 1 બુક નહીં બીજી બુક. આ એ લઈ લે.
હા જો બુક લઈને બેસી જાય અને પછી બોલવાનું આપણે હો એ ખાલી 2 પેજ ખોલશે પછી આપણે બોલવાનું. હા મમ્મા મમ્મા મીઠા ઠંડી કેમ લાગે છે પણ આ ખુલ્લું છે હવે છે ને થોડીક ઠંડી તો વધી છે થોડીક ને એમ તો વધારે પણ આ ફ્લેટમાં ખબર ન પડે અને આપણે બહુ એટલું બધું વહેલી સવારે ઉઠવાનું ન હોય એટલે ઠંડી તો વધી છે હવે ધ્યાન રાખવું પડશે બધું પહેરાવી રાખવાનું. હવે આ જે ટી શર્ટ છે ને કેટલા ટૂંકાઈ પડવા મળ્યા છે ને હવે આ કાઢી નાખવા છે પણ અત્યારે હજી એટલી બધી ઠંડી નહોતી ને એટલે પહેરાવું છું પણ હવે પૂરું. નહીં નીવ નહીં હા એ શું આવ્યું ડ્રેગન તું નથી ખાતો નહીં પીચ હા ત્યાં દૂધ પીવાનું છે ના દૂધ તો પીવું જ ન હોય. હા એ શું છે ઓરેન્જ બનાના સ્ટ્રોબેરી ગ્રેપ્સ એમાંય ઓછું આવે તને પાછું. હાલો નીમને દૂધ દઈ દઈએ અને આપણે ઓલું અધૂરું કામ મૂક્યું હતું કીધું એ ઉઠે ને એને પહેલાં કરી નાખું પણ હજી આ બધું કરવાનું બાકી છે. હજી લીમડાનો એનો વઘાર કર્યો છે તો એ બંધ કરી દીધું જો વટાણા કાઢી લીધા છે. પેલા નીવને છે ને હળદરવાળું દૂધ દઈએ છે હમણાં હળદરવાળું હમણાં શરદી ને એવું બધું થોડુંક ઠંડુ વાતાવરણ ને એવું હોય ને એટલે સહેજ ગરમ કરી નાખીએ. હવે આ દૂધ દઈ દઈએ આટલું માણ પીતો જ નથી. તો અમારે જો નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે. જાતે પહેરતો નીવો પહેરતો જાતે જો ટ્રાય કરે છે કેમ પહેરે છે જોઈએ છે આપણે પહેલી વાર છે. જો હું કરું એમ ન કરવાનું હોય 2 હાથનો યુઝ કરવાનો હોય. ઊભો ઊભો ક્યાંય પહેરાય હા બસ ત્યાં હાલ પહેરાઈ દો હાલ લે. અહીંયા જો મસ્તનો કોટ લખ્યો છે મજબૂત લોકો એ નથી કે જેઓ ક્યારેય પડતા નથી પણ મજબૂત એ છે કે જે દરેક વખતે ઊભા થઈ જાય છે. મસ્ત કોટ છે અપનાવવા જેવો છે. જય શ્રી કૃષ્ણ આવી રીતે જો નીચે છે ને બોર્ડ આપેલું હોય ને એમાં અમુક લોકો લખતા હશે. આપણી વિંગનું નથી આ બીજી વિંગનું છે સી વિંગનું છે છોકરીઓ ગમે તે લખતી હશે. હા હા ચલો મસ્ત કોટ છે. જેવો મોબાઈલ ચાલુ કર્યો એવા ભાઈને શરૂ થઈ ગયું જો અને આ ટબ લઈ આવ્યો છે બાથરૂમમાં જાય ને એટલે ટબ ને એવું ચાલુ થઈ જાય ગાડી બધાયનું કરે. અને અત્યારે હું કુરિયર કરું છું. આજે કુરિયર ઓછા છે હજી કરવાના છે 4 હજી બાકી છે પણ ઓર્ડર છે ને બધાય મોટા મોટા છે. જો આ એટલા એક ઓર્ડરમાં આટલા સાબુ છે આ 10 છે આ 5 છે અને આ કંઈક 5 આ છે તો મોટા મોટા ઓર્ડર છે ઓછા પણ બહુ ખાસા ઓર્ડર છે આજે. તો જો આપણા કુરિયર થઈ ગયા છે. કુરિયર લેવા છે ને આપણે 7 વાગે એમ આવે 7ની આસપાસ પણ આજે છે ને થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે હું સૂઈ ગઈ હતી એટલે પછી એને ફોન કર્યો થોડાક તમે મોડા આવજો કારણ કે મોટા ઓર્ડરો ને એટલે બહુ વાર લાગે બધું પેકિંગને વ્યવસ્થિત કરવામાં એટલે 7:30 થઈ ગયા છે હવે કમ્પ્લીટ થયું. 6:45 એને ફોન કર્યો તો 1.5 કલાક તો એમને નીકળી ગયા આમાં એટલે હવે બધું પીઓડીને બધું કરીને ફોટો પાડી લીધો છે. હવે કુરિયરવાળો આવે જેવો કુરિયરવાળો આવશે એટલે આ ભાઈ જો જે દોડાદોડી કરે છે ને એ ટ્રક બ્રક જેવો બેલ વાગે ને એવો એનો જે ઓલો ટ્રક છે ને ખટારો એ તૈયાર કરી લે જેવો દરવાજો ખુલે એવો ફટનારાનો બાર. હમણાં જોજો બેલ વાગે ને એટલી જ વાર છે ભાઈ પછી દોડાદોડી ચાલુ ને અત્યારે જો દોડાદોડી કરે જો એમાં શું મજા આવતી છે જો છે જો જો એ કેવી એને મજા આવે દોડાદોડી કરે. હમણાં એવું શીખવું છે દોડતા શીખવું છે એનો ટાર્ગેટ હોય અહીંથી અહીંયા જાય જો જો એ ભાઈ ગો છે હવે એ બસ ધીમે 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 આંખો હલે છે. અને હવે આ બધું જે છે ને જો આ બધું સ્ટીકર ને આને બધું નીકળવું હોય સેલો ટેપ ને પેકિંગ ને એવું તો આ બધું વાળી નાખીએ એટલે આમાં એ ભાઈનો સહકાર સપોર્ટ હોય પાછા વાળવામાં. એક સાવણી એને જોઈ નહીં ને અહીંયા જો એણે ખેલ કર્યા સાયકલ ને ટપ ને આ બધી વસ્તુ તો સમજ્યા પણ આ જો આમ જો લઈ લીધી ને સાવણી એ નથી કરવું કાંઈ એને નથી ને ખંખેરું ને કરવું જો જેવી સાવણી લીધી ને એવી શરૂઆત થઈ જાય ભાઈને લેવાની. હવે એમ કરમાં લાઈ તને બીજી દઉં એ મને દે લાવ એ બહુ મોટી છે ક્યાંક ભટકા દઈશ પાછો લાવ ને આમાં એ વાળવા દે કલાકે તો વાળવાનું થઈ ગયો ભાગીને વહી ગયો ક્યાં વહી ગયો હાલ તો ભાગવા સિવાય કઈ આવડે છે એને મસ્તી પૂછે બીજું કઈ નહીં. એકલો જો ચપ્પલથી ને એનાથી રમતો હોય ટ્રક તો એનો ક્યાંય ખૂણામાં જો મૂકી દીધો છે અને અહીંથી ચપ્પલ કરે ને આટા મારે જો ટ્રકની વાત કરી ને એટલે જો
આવ્યો હો હમણાં જો દોડાવતો આવશે જો જો છે ત્યાં નથી જાવો આ બાજુ રે ઓહો બુકઈ લઈ લીધી લાગે છે બુક અને બધી વસ્તુ આ બધું અહીંયા રાખવાનું હોય નહીં જો છે ને અને હું રસોઈ બનાવું છું આપણે જો આ તો ખીચડીનું શાક કરવાનું છે એટલે એકમાં મૂકી દીધું છે ખીચડી અને એકમાં બટેકાનું શાક ને ખીચડીનું પાપડ બસ એકદમ સાદું ભોજન કુરિયરવાળા જતા રહ્યા કુરિયરનું કામ આપણે પતી ગયું છે એટલે જ ભાઈ બહાર જતો રહ્યો છે થોડીક વાર આવે જાય એમ કરે અને સતત હું જોકે આટા મારતી હોય ચેકિંગ કરતી હોય કરવું જ પડે કારણ કે ક્યાંનો ક્યાં જતો રહે ખબર પડે નહીં એટલે જોકે અહીંયા સોફે કાં તો હું અહીંયા સોફે બેઠી હોય કારણ કે ત્યાં પાળીએ મને બેસવા ન દે ત્યાં એનું રમતો હોય ને એવું કરતો હોય ને એટલે મને ઊભી રાખે ને જો ચેર ને એવું લઈને જાઉં તો પાછું ચેર ને એ બધું ફેરવે એટલે કાંઈ વસ્તુ મેળ ન આવે એટલે હું અહીંયા કાં સોફે બેઠી હોય એટલે મેં કીધું રસોઈ ને એવું પહેલાં કુકર મૂકી દઉં પછી મેં કીધું બેસવું પહેલાં ડ્રોવરમાંથી વાટકો કાઢી લે એને ખબર પડી જાય ભાત કે ખીચડી કેવું હોય ને એટલે આમાં દેવાનું કા આમાં લેવાનું ને પછી જાતે ખાવાનું આ ગરમા ગરમ છે નહીં આજે જો ખીચડી છે હજી ગરમા ગરમ છે સંદીપ આવી ગયા છે એટલે મેં કીધું ખુલ્લું રાખી દઉં અને બટેકાનું શાક છે નીવ અત્યારે આમ જો આને હાથથી ન ખવાય ને ગરમ છે હજી તાર ડીશમાં ઢાળવી છે એ આમાંથી ફટનારાની ડીશ કે ગમે તે હોય ને લઈ લે ઉપર હમણાં ઓલું કરી દઉં હો તો જો આપણા નીમ એલોવેરા સાબુ બને છે અને આજે આપણે આના પછી એક બેચ જ બનાવી છે સંદીપ કે 3 બેચ મેં 3 નથી બનાવી 2 બેચ બનાવીએ અને નીવ જો અમારે મોબાઈલ ચાલુ કર્યો ને તો આપણા નીમ એલોવેરા સાબુ બની ગયા છે અને આ તો સૌથી ઓછામાં ઓછા છે કારણ કે ટ્રાન્સપરન્ટ આપણો જે બેઝ હતો ને અત્યારે છે નહીં એટલે બીજા બેઝ તો આપણી પાસે પડ્યા છે ઘણાય પણ જે આપણે ટ્રાન્સપરન્ટ આ વખતે મગાવ્યો હતો એટલે જેટલું હતું ને એટલો બનાવી નાખ્યો છે ઓછામાં ઓછી બેઝ છે અમારી અને જ્યારે બી અમે સાબુ બનાવીએ ને ત્યારે જો એટલો છે ને અમારા માટે અમે એક નાની અમથી પતલી પટ્ટી છે ને અમારા માટે રાખીએ પછી બીજે જ દી અમે એનો યુઝ કરીએ દર વખતે જેટલા સાબુ બનાવ્યા છે ને એમાં થોડોક તો છે ને અમારા માટે અમે રાખી જ દઈએ એટલે દર વખતે નવો યુઝ કરવાનો હોય કેટલી બધી ચિપ્સ અંદર પડી છે ટૂંકમાં આખો સાબુ ન હોય પણ અડધા પટ્ટા તો અમારા બાથરૂમમાં પડ્યા જ હોય તો આપણો નીમ એલોવેરા પૂરો થઈ ગયો છે હવે બીજો બનાવે છે ત્રીજી બેચ નથી બનાવી 2 બેચ બનાવી છે હા જો બની ગયા ને સાબુ હે નીવના લીધે અમે સામે રૂમમાં ન રાખી શકીએ એટલે અહીંયા જ રાખવું પડે ને આ થોડીક વારમાં તો જામી જશે એટલે પછી બીજી બેચ હજી મેલ્ટ થતા ને એમ બહુ વાર લાગે કારણ કે મોટી મોટી બેચ હોય એટલે આ છે ને પછી ટ્રાન્સફર થઈ જાય સામે હજી પેકિંગ બાકી છે એટલે આ રૂમમાં ટ્રાન્સફર થઈ જાય અને પછી વાંધો ન આવે પણ અત્યારે ગરમા ગરમ નીચે ન રાખી શકીએ અહીંયા બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ખાવાનો ખીચડીનો કા ખીચડી એટલે મેં પહેલાં છે ને ભૂલથી મેં પહેલાં ફ્રીજમાં મૂકી દીધી પછી મેં કાઢી લીધી મેં કીધું નીવને છે ને અમે જાગતા હોય એ જાગતો હોય એટલે ભૂખ લાગે પછી જોડે જોડે સરખું ખાઈ નહીં કારણ કે પહેલાં થોડુંક કંઈક ખાઈ લીધું હોય એટલે એવું થાય અને અહીંયા જો આપણા ડીટેનના સોપ બને છે હજી બનવાનું બાકી છે હજી તો મેલ્ટ થાય છે થઈ ગયું છે બધું અને આ વખતે 10 લીટર નહીં પણ 10 કિલો નહીં પણ 12 કિલો કા 12 કિલોનો કર્યું છે ફૂલ ભરાઈ ગયું જો આખું તપેલું મોટું અને આપણે જો ડીટેનનું બધું મિક્સિંગ કરી નાખ્યું છે પહેલાં મેં આમાં કર્યું પણ આ નાનું પડે એટલે આમાં જોડે જોડે કરી નાખ્યું છે તો બધું આપણું મિક્સિંગ થઈ ગયું છે હવે આપણે બસ આમાં જ નાખવાનું જ છે થઈ ગયું ને બધું મેલ્ટ થઈ ગયું ને ફાઇનલી આપણે ડીટેન સોપ બની ગયા છે આ બધી ટ્રે અહીંયા છે બાકી અહીંયા મૂકી છે બીજી અંદર મૂકી છે તો ડીટેનના સોપ પૂરો થઈ ગયા છે તો સાબુન કામકાજ ફાઇનલી પૂરું થઈ ગયું છે 12 વાગી ગયા છે 12નો આંકડો બસ હવે 12નો આંકડો ન આવે ને ત્યાં સુધી તો મજા ન આવે કા નીવું હા પહેલી વાર કીધું ને એમ કર્યું નકર કોઈ દી કરે જ નહીં એને એમ કહ્યું તું આમ કર નીવને એમ કહ્યું નીવ તાર નોઝ ક્યાં કેતો નોઝ ક્યાં જો એ કઈ એને બધું આવડે છે પણ કઈ કરવું જ ન હોય પહેલી વાર એને હા પાડી અને અમારા સાબુ કેવા લાગે નીવ કહી દે તો મારા સાબુ કેવા લાગે એની માટેની ખાસ કમેન્ટ કરી દેજો કે અને સાબુ અમે સેલિંગ માટે પણ આપીએ છીએ તો સાબુ અમે સેલિંગ માટે પણ આપીએ છીએ તો હોલસેલર અને રિટેલર કોન્ટેક્ટ નંબર આપણા ડિસ્પ્લે ઉપર આપેલો છે સાબુ તમે મંગાવી શકો છો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ બાય બાય ગાઈઝ હા બાય બાય કરી દે આમાં બાય બાય કરી દે બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ